ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. આ ચેપ્ટરમાં હવે ઘણા બધા ટોપિક પતી ગયા છે. એક જ ટોપિક બાકી છે હવે, જેની આપણે આજે શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો સ્વાધ્યાય 3.3 બરાબર ને, નહીં 4, સ્વાધ્યાય 3.4 આખું સ્વાધ્યાય આપણે કરી નાખેલું. આ સ્વાધ્યાય 3.4માં મોસ્ટ આઈએમપી મોટા મોટા 4-4 માર્કના દાખલા આપણે જોયા હતા. એમાંથી મેં કેટલાક દાખલા કરાવેલા ને કેટલાક એના જેવા હોય તો કીધું કે હોમવર્કમાં કરજો. ભાઈ હોમવર્ક હવે ટાઈમ ટુ ટાઈમ કરતા રહેવાનું જ છે. આપણે કંઈ બી થાય હોમવર્ક કરવું બહુ જરૂરી છે. ટાઈમ પર હોમવર્ક કરવું જ જોઈએ, બરાબર છે. ચાલો હવે આપણે ફટાફટ પહેલાં એક નાનકડું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં સૂત્ર યાદ કરીશું. નિશ્ચાયકમાં કે ઇન્ટુ એ બરાબર કેની એન ઘાત ઇન્ટુ નિશ્ચાયકમાં એ, જ્યાં એન એટલે શ્રેણી કેની કક્ષા. એના પછી નિશ્ચાયકમાં એડજોઇન્ટ એનું સૂત્ર નિશ્ચાયક એ ની ઘાતમાં n-1, સેમ આમાં બી n એટલે શ્રેણી કેની કક્ષા. એના પછી એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ. નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. એ ઇન્વર્સનું સૂત્ર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ, બરાબર છે. ચાલો એના પછી સામાન્ય શ્રેણી કોને કહેવાય? નિશ્ચાયક એ બરાબર 0 કે નોટ ઇક્વલ ટુ 0? ઇક્વલ ટુ 0 હોય તો સામાન્ય અને નોટ ઇક્વલ ટુ 0 હોય તો અસામાન્ય. હા, નિશ્ચાયક 0 હોય તો સામાન્ય કહેવાય છે. ઉભા રહેવો, મેં કીધેલું છે 0 હોય તો સામાન્ય, એવું મેં કીધેલું છે. ઉભા રહેજો. ઓહ, અરે વાહ, ખૂબ હોશિયાર થઈ ગયા છો તમે. ઇક્વલ ટુ 0 હોય તો અસામાન્ય અને નોટ ઇક્વલ ટુ 0 હોય તો સામાન્ય. ચાલો હવે પરફેક્ટ છે. તો આવી ગઈ બધી વસ્તુ યાદ આવી ગઈ છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટિવમાં 2 MCQ જોયા હતા. એના જેવા જ હજી થોડાક MCQ બોર્ડના અત્યારે પહેલા જોવાના. દેવા બરાબર એક્ટિવ રહેજે, જવાબ જોઈશે મને. અને પુષ્પા તું પણ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ લેવા સવાલ. માર્ચ 2026, 2 મહિના પહેલાનો સવાલ. આનો જવાબ શું આવશે? શ્રેણી કે 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણી કોઈ તો એ ઇન્વર્સનો નિશ્ચાયક. શું આપણે આ ઇન્વર્સને બહાર લાવી શકીએ? હા, તો નિશ્ચાયક એનો ઇન્વર્સ એટલે આ થઈ જાય 1/, નિશ્ચાયક એ. કયો જવાબ આવ્યો? બી. ખ્યાલ આવશે? એ પેલો જ છે, જોવો આર્યો આ સવાલ. એ ઇન્વર્સનો નિશ્ચાયક તો આ જવાબ આવેલો ને 1/, ડિટર્મિનન્ટ એ. યાદ આવ્યું તમને? એ જ છે, ખાલી જરાક પૂછવાની પદ્ધતિ બદલી નાખી. ચાલો એના પછી શ્રેણિક એ આપેલો છે, નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ શોધવાનો છે. કેવી રીતના? પહેલા એડજોઇન્ટ શોધી કાઢીએ અને પછી નિશ્ચાયક, બરાબર ને? હું હા અઘરું પડે. સૂત્ર શું છે આનું સૂત્ર? નિશ્ચાયક એ ની ઘાતમાં n-1. આની કક્ષા કેટલી છે? 3. એટલે અહીંયા કેટલી ઘાત? 2. આ ઈઝી પડે. ચાલો આનો નિશ્ચાયક બોલો. નિશ્ચાયકમાં એ બરાબર 1/2 - 0 ને પછી આ 2 વખત 0 એટલે આનો જવાબ 2 આવ્યો. એટલે અહીંયા આવશે 2 નો વર્ગ એટલે 4. સૂત્ર યાદ રખાય, યાદ રહેશે બધાને સૂત્ર. એડજોઇન્ટ એનો નિશ્ચાયક. જો સૂત્ર યાદ હોય તો ફટાફટ થયું, બાકી એડજોઇન્ટ હોતે તો વાર લાગતે. સાચી વાત ને? એડજોઇન્ટમાં એક એક ઘટકનો સહઅવયવ શોધવો પડે એટલે ઝડપ આવી રીતના આવે. સૂત્ર યાદ હોય તો સેમ. ચાલો પાછો આવી ગયો. નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ એટલે નિશ્ચાયક એની કેટલી ઘાત? n-1. કેટલી ઘાત? 2 ઘાત. ચાલો આનો નિશ્ચાયક આ 1, આ -3 - 0 એટલે જવાબ -3 આવ્યો. -3 નો વર્ગ 9, ડી. ચાલો એના પછી ડી એટલે ડિટર્મિનન્ટ. આ એક નિશ્ચાયક આપેલો છે. આ નિશ્ચાયકના તમામ ઘટકોના સહ અવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા. હવે સહ અવયવોથી બનતો નિશ્ચાયક, બરાબર છે. સહ અવયવથી બનતો જે શ્રેણિક હોય ને તેને આપણે એડજોઇન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? એડજોઇન્ટ. અને એનો નિશ્ચાયક પૂછેલો છે. તો સૂત્ર નિશ્ચાયક એની ઘાતમાં કેટલા? કેટલા? 1 ઓછું કરો 2. 3 માંથી 1 જાય તો 2. આ 2 બગડો બોલવામાં ગૂંચવાટો છે ભાઈ. આની કક્ષા કેટલી છે એટલે 1 ઓછું કરવાનું. યાદ રાખ સૂત્ર શું છે?
ઘાતમાં n ઓછા 1 એટલે 1 ઓછું કરવાનું. ચાલો આનો વિસ્તરણ કરો તો 2 કૌંસમાં 7 ચોક 28 વત્તા 3 થઈ જશે ઓછા 1 કૌંસમાં -12 ને આ થશે -5 ને એના પછી ઓછા 2 કૌંસમાં 9 -35. ચાલો સાદુરૂપ 28 ને 3 31 દુ 12 ને 5 17 વત્તા થઈ જશે આ કેટલા થાય 26 52 સરવાળો 131 નો વર્ગ 131 નો વર્ગ મારા હિસાબે આ જ થતો હશે 17 161 સી ખ્યાલ આવશે બધાને. પરંતુ જો તમે આમાં બધા ઘટકોના સહ અવયવ એક એક કરીને શોધતે ને પછી નિશ્ચાયક શોધતે કેટલી વાર લાગતે. 1 મિનિટમાં સોલ્વ કરવાની આ શોર્ટકટ હતી. ચાલો એના પછી શ્રેણિક એ 3/3 કક્ષાનો છે. ડિટર્મિનન્ટ એ બરાબર 7 બી બરાબર એડજોઇન્ટ એ તો ડિટર્મિનન્ટ એ બી બરાબર ખાલી જગ્યા. ભાઈ ડિટર્મિનન્ટ એ બી સૂત્ર ડિટર્મિનન્ટ એ બી નું સૂત્ર ડિટર્મિનન્ટ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ બી. એ નો ડિટર્મિનન્ટ કેટલો આપેલો છે 7 બી નો ડિટર્મિનન્ટ તો બી બરાબર છે એડજોઇન્ટ એ એટલે અહીંયા નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ. સૂત્ર સૂત્ર ઘાતમાં 1 ઓછી કરો કક્ષા કેટલી છે તો કેટલી ઘાત 2 ઘાત અને આ એ નો નિશ્ચાયક પાછો આપેલો 7 7 નો વર્ગ ને હજી એક વાર 7 આવડી જાય આવું મગજ ચાલે ને આવું પૂછાય છે દેવા ટેન્શનમાં આવી ગયો. ચલો સેમ એના જેવો પુષ્પા જોજે એ અને બી બેવની કક્ષા છે 3/3 એ નો નિશ્ચાયક 5 બી નો નિશ્ચાયક 3 તો 3 ઇન્ટુ નિશ્ચાયક એ બી ધ્રુવાંશ સાદુરૂપ આપ. પહેલું સ્ટેપ બોલ 3 બાર કરીએ તો 3 ની કેટલી ઘાત 3 ઘાત ઇન્ટુ નિશ્ચાયક એ બી જાનકી સમજ પડી કે ને બાર કરીએ તો કે ની n ઘાત વાળું સૂત્ર. ચાલો એના ભાઈ 3 નો ઘન 27 આનું સૂત્ર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી નિશ્ચાયક એ 5 ને બી 3 27 81 ને 81 50 કયો જવાબ આવ્યો ડી. પરીના સમજ. એના પછી નેક્સ્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ પૂછેલું છે. ચાલો એ તો આપેલો છે હવે એડજોઇન્ટ હોતે પછી ગુણાકાર કરીએ. સૂત્ર નિશ્ચાયક એ ઇન્ટુ વાય. ચાલો આનો નિશ્ચાયક બોલો આપણે આ પહેલી કોલમ એટલે 4 ઓછા 0 4 આનો નિશ્ચાયક છે 4 એટલે 4 ઇન્ટુ આઈ કાં છે જવાબ 4 આઈ રહ્યો ડી. પડી સમજ. પણ પુષ્પા તું કેવી રીતના કરતે આવી રીતના કરી શકતે શું તને આ સૂત્ર યાદ આવી જતે તો તું કેવી રીતના એડજોઇન્ટ હોડીને પછી ગુણાકાર કરતે કઈ વાંધો નહીં 2 મિનિટ વધારે એક એમસીક્યુ છૂટી ગયો બીજું કઈ નહીં. ચાલો નેક્સ્ટ પાછો એ ઇન્ટુ એડજોઇન્ટ એ ધ્રુવા સૂત્ર બોલ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. ચાલો નિશ્ચાયક 15 વત્તા 12 કા 27 આઈ કા છે ઉભા રહેજો વત્તા થઈ જાય 8 કોણ બોલેલો 12 અલા 12 ની થાય 8 થાય 15 વત્તા 8 એટલે 23 આઈ સી. ચલો એના પછી જો આ તો મેં નહીં કરવાનો એ ઇન્વર્સ પૂછેલો છે મોડે મોડે જ જવાબ આવી જાય 8 ઓછા 3 એટલે 1/5 વાળો જવાબ બધામાં જ છે. ચાલો એડજોઇન્ટ કયો છે અડલ બદલ 4 બે કોનામાં છે આમાં આ બે માંથી એક સાચો ચિહ્ન બદલ બી. જોયું વગર કોઈ ગણતરી આ રીતના જવાબ આવે દેવા. એના પછી એડજોઇન્ટ એનો ઇન્વર્સ પૂછ્યો એડજોઇન્ટ એના ઇન્વર્સનું આપણી પાસે કોઈ સૂત્ર નથી અને તમે એવું નહીં વિચારતા કે એડજોઇન્ટ એનો ઇન્વર્સ એટલે એ ઇન્વર્સનો એડજોઇન્ટ. ચાલો તો પહેલા એડજોઇન્ટ એ આમાં શોધવો પડે. એડજોઇન્ટ એ કેવી રીતના શોધાય શોર્ટકટ અહીંયા ડી ને એ ને આમાં ચિહ્ન બદલીએ -b -c. ચાલો આનું એડજોઇન્ટ એના ઇન્વર્સનું સૂત્ર બોલો 1/માં નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ. આમ જ પરી સમજ. માની લેવો કે આનું નામ છે બી તો 1/માં નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ બી એવું આવે ને એટલે મેં જ્યાં બી બોલ્યો ત્યાં લખવું પડે ને એડજોઇન્ટ એ. ચાલો હવે આનો નિશ્ચાયક બોલો ડાયરેક્ટ લખી જ કરીએ ને નિશ્ચાયક એડી આ બીસી ને પણ વચ્ચે માઇનસ લાગે
હવે આનો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ આ એડજોઇન્ટ નો એડજોઇન્ટ બોલો. અડલ બદલ ચિહ્ન બદલ એટલે પાછો એ જ આવ્યો. ઓપ્શન ડી. ડી, હા ઇન્વર્સ આપેલું છે ને, ડી આવી ગયો જવાબ. ફરી સમજ, ઇઝી જ હતો, બસ થોડું ખાચવીને કરવાનો હતો. ચાલો કીર્તન, બસ બધા ઓબ્જેક્ટિવ પૂરા ને હવે ચાલુ થાય છે નવો ટોપિક. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, જાનકી એકદમ છેલ્લો, એકદમ ઇઝી અને ખૂબ અગત્યનો ટોપિક. અને આ ટોપિકમાંથી કેટલા માર્કના દાખલા આવશે? 3 ની તો 4 માર્કના દાખલા. ચલો ધ્રુવા, સુરેખ સમીકરણ સંહતિ. આ સુરેખ સમીકરણ સંહતિ એ કોઈ નવી વસ્તુ નથી તમારા માટે. તમે 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણેલા છો. તમે ભણેલા છો લોપની રીત, તમે ભણેલા છો આદેશની રીત. યાદ આવે આવું કઈ? યાદ આવ્યું તને? તો એવી રીતના જ આપણે આ ચેપ્ટરમાં બી સમીકરણને ઉકેલવાના છે. અને આ વખતે આપણે એક નવી રીતે ઉકેલીશું. અને નવી રીત એટલે શ્રેણિક અને નિશ્ચાયકની રીત. કઈ રીત? શ્રેણિક અને નિશ્ચાયકની રીત. ચલો તો સૌથી પહેલા જૂની વસ્તુ યાદ કરી દો. સૌથી પહેલા અહીંયા સંહતિ શબ્દ છે. સંહતિ એટલે ખબર છે? તો કન્સિસ્ટન્ટ ની, સંહતિ એટલે સિસ્ટમ. સંહતિ એટલે સિસ્ટમ. આ તો ઇંગ્લિશ કર્યું પણ એમ એકચ્યુઅલ મતલબ તમે સમજો. તમે છે ને 10મા ધોરણમાં ચેપ્ટરનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એનો મતલબ શું હતો? બે સમીકરણની જોડ. પરંતુ અહીંયા સંહતિ, અહીંયા યુગ્મ શબ્દ બદલાઈ ગયો, સમીકરણ યુગ્મ નથી. સંહતિનો મતલબ એવો કે બે કે બે થી વધારે સમીકરણો. કોઈ દાખલામાં 2 સમીકરણ હોય તો કોઈ દાખલામાં 3, તો કોઈ દાખલામાં 4, તો કોઈ દાખલામાં 5, તો કોઈમાં 10. એટલે ગમે તેટલા સમીકરણ હોય, બહુ વધારે પડતા સમીકરણ હોય તો એના માટેનો શબ્દ છે સંહતિ. સંહતિ એટલે ઘણા બધા સમીકરણો. પરંતુ આપણા સિલેબસમાં એવા જ દાખલા છે કે જેમાં રકમમાં 2 સમીકરણ હોય, નહીં તો 3 સમીકરણ હોય. 3 થી વધારે વાળા દાખલા હોય ખરા પણ આપણા સિલેબસમાં નથી. ચાલો તો સૌથી પહેલા સુસંગત, આ બી તમે ભણેલા. સુસંગતનો મતલબ સિમ્પલ કે તમને જે સમીકરણ સંહતિ આપેલી છે, જો એને ઉકેલ મળે, કેટલા ઉકેલ? અનન્ય કે ગમે તેટલા અનંત ઉકેલ મળે તો તે સુસંગત, ને ઉકેલ ન મળે તો તે સુસંગત નથી, એટલે કે અસંગત. જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે તેમ કહેવાય. પુષ્પા, એકદમ સિમ્પલ. ઉકેલ મળે સુસંગત, અને ઉકેલનું અસ્તિત્વ નથી એટલે ઉકેલ ન મળે તો અસંગત. સુસંગતને ઇંગ્લિશમાં કહેવાય કન્સિસ્ટન્ટ, અસંગતને કહેવાય ઇનકન્સિસ્ટન્ટ. યાદ રાખજો આ બધા શબ્દ. ચાલો આગળ વધીએ તો આપણે આ બધું 10માનું છે. શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ. ટોપિકને જુઓ. હવે તમને જો સુરેખ સમીકરણોની સંહતિ આપેલી હોય તો તેને શ્રેણિકના વ્યસ્તના ઉપયોગથી કેવી રીતના ઉકેલાય તે જોવાનું છે. ચાલો તો ધ્યાન આપજો. ધ્રુવા, હવે જુઓ આપણે 3 સમીકરણોની સંહતિ માટે આપણે સમજીશું. કેટલા સમીકરણોની સંહતિ? 3. તો સમીકરણ સંહતિ, સૌથી પહેલા હું લખું છું સમીકરણ સંહતિ. ચલો માનજી, પહેલું સમીકરણ a1x + b1y + c1z બરાબર d1. a2x + b2y + c2z બરાબર d2. મેં 3 સમીકરણની વાત કરી. હવે ત્રીજું a3x + b3y + c3z બરાબર d3. હવે એક વસ્તુ સમજજો કીર્તન, જો 3 સમીકરણ હોય ને તો ચલ પણ 3. 3 ચલ 3 સમીકરણ, 2 ચલ 2 સમીકરણ. 10મા ધોરણમાં 2 સમીકરણમાં 2 ચલ આવતા x ને y. પરંતુ અહીંયા 3 સમીકરણ મેં લખ્યા એટલે ચલ બી કેટલા આવ્યા? 3, x, y ને z. વાત મગજમાં ઉતરે? ચાલો હવે બીજી એક વસ્તુ તમે સમજો કે આ મેં 3 સમીકરણ લખ્યા તે વ્યાપક સ્વરૂપમાં નથી લખ્યા. વ્યાપક સ્વરૂપનો મતલબ જમણી સાઈડ 0 આવે ને અચર પર ડાબી સાઈડ આવે. પરંતુ મેં અહીંયા અચર પર જમણી સાઈડ કેમ લખ્યું ખબર? કેમ કે આ નિયમ છે શ્રેણિકની રીતે ઉકેલવાનો. આ જ નિયમ છે કે અચર પદ ફરજિયાત જમણી સાઈડ જ રાખવાનો. જો અચર પદ ડાબી સાઈડ હોય તો જમણી સાઈડ લઈને આવવું પડે. ધ્રુવા, ક્લિયર? ચાલો એટલે એના પછી હવે આપણે 3 શ્રેણિક ધારીશું. જો દેવા કેટલા શ્રેણિક ધારીશું? 3. પહેલો શ્રેણિક ધારો કે a બરાબર, પહેલા શ્રેણિકનું નામ છે કેપિટલ A. હવે કેપિટલ A ની અંદર બધા સહગુણક લખી દો XYZ ના. a1 b1 c1, a2 b2 c2,
A3B3C3. એના પછી બીજો જે શ્રેણિક આપણે બનાવવાના તેનું નામ છે કેપિટલ એક્સ, અને આ શ્રેણિકમાં 3 એ 3 ચલ લખાવો, ચલ એક્સ વાય ઝેડ. આ છે કોલમ મેટ્રિક્સ, સ્તંભ શ્રેણિક, એક જ સ્તંભ. અને છેલ્લે જે શ્રેણિક બનાવીશું તેનું નામ છે બી, અને વધ્યું કોણ તો અચર પદ D1 D2 D3. હવે તમે એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો કે જો તમે આ એ ને એક્સ સાથે ગુનો તો ગુણાકાર શું થાય? તો એ નો એક્સ સાથે ગુણાકાર, ચાલો A1x પ્લસ B1y પ્લસ C1z થાય ને આવું. એ રીતના બીજી લાઈનને ગુનો તો બીજું આવશે ને આ બેનો ગુણાકાર જે AX છે તે AX કોના બરાબર? તો આ B બરાબર. એટલે કે મેં અહીંયા એક વસ્તુ લખી શકું છું. કઈ વસ્તુ? કે અહીં A અને X નો ગુણાકાર એ B ના બરાબર છે, AX બરાબર B. આપણે જે શ્રેણિક બનાવ્યા તે શ્રેણિકોમાં A અને X નો ગુણાકાર B બરાબર થાય છે. બરાબર છે ધ્રુવા? હવે વાતને સમજજો. જાનકી, આપણે સમીકરણને ઉકેલવાના છે, અને ઉકેલવાનો મતલબ શું શોધવાનું છે? એક્સ વાય ઝેડ ની કિંમત. અને આ એક્સ વાય ઝેડ ક્યાં છે? કયા શ્રેણિકમાં છે? એક્સમાં. એટલે હવે એનો સીધો મતલબ એવો થયો કે આપણે શ્રેણિક એક્સ શોધવાનો છે. કયો શ્રેણિક શોધવાનો છે? એક્સ. તો હવે આ એક્સ ને શોધો કેવી રીતના? એક્સ ને શોધો કેવી રીતના? પેલો કયો હમણાં બોલ્યો, બરાબર છે, બોલ. કેવી રીતના શોધશે એક્સ ને? એક્સ ને શોધવો હોય તો સિમ્પલ, તમે એમ કહો કે સર આ એ ને અહીંયાથી કરવો પડે. હવે એ ને કરવા માટે તમે એમ કહી શકો કે સર એ ને છેદમાં લઈ જાઓ, બી અને એ ને ભાગી નાખો એટલે એક્સ આવી જાય. તો કે ભાઈ છેદમાં લઈ જવાનું તો આપણે શીખા જ નથી, હે ને? છેદમાં લઈ જાવ, શ્રેણિકને એક છેદમાં લઈ જતા શીખા જ નથી. તો જો મતલબમાં એ ને કરવાનો રસ્તો કોણ છે ખબર? એ ને કરવો હોય તો એનો રસ્તો છે એ ઇનવર્સ. બંને બાજુ એ ઇનવર્સ વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણતા? એ ઇનવર્સ. પણ હજી કદાચ તમારા મનમાં એક સવાલ આવવો જોઈએ. દેવા, તારા મનમાં એક સવાલ આવવો જોઈએ. નહીં આવ્યો ને? આવવો જોઈતો હતો કે સર આ એ ઇનવર્સ વડે તમે ગુણવાની વાત કરી, તો એ ઇનવર્સ વડે તો ત્યારે જ ગુણાય કે જ્યારે એ ઇનવર્સનું અસ્તિત્વ હોય. એટલે પહેલા એ બી ચેક કરવું પડે કીર્તન કે અસ્તિત્વ છે કે નહીં. એટલે કાઉન્સમાં આપણે માની લો કે એ ઇનવર્સનું અસ્તિત્વ છે. આવું અત્યાર પૂરતું માની લો જાનકી, સમજવા માટે માની લો. ચાલો હવે એ પછી બીજી એક વસ્તુ કે ડાબી કે જમણી એ બી નહીં લખ્યું. અત્યારે આવું લખતો નથી, માની લઉં ને ડાબી જેમ. ચલો ડાબી તરફથી એ ઇનવર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ, ને અહીંયા ગુનો તો એ ઇનવર્સ ઇન્ટુ બી. લખી દીધું બે બાજુ એ ઇનવર્સ. સાદુરૂપ એ ઇનવર્સ ઇન્ટુ એ, આઈ એક્સ બરાબર એ ઇનવર્સ બી. આઈ ઇન્ટુ એક્સ, આઈ નો એક્સ સાથે ગુણાકાર એક્સ, એક્સ બરાબર એ ઇનવર્સ બી. તો આ છે એક્સ શોધવાનું સૂત્ર. આપણે શોધવાનું આવે દાખલામાં એક્સ, અને આ છે એક્સ ને શોધવાનું સૂત્ર એ ઇનવર્સ ઇન્ટુ બી. કયું સૂત્ર છે દેવા? એ ઇનવર્સ ઇન્ટુ બી. પણ દેવો તું એમ કહે કે સર આપણે આવું ઊંધું લખી દઈએ તો ચાલે કે બી ઇન્ટુ એ ઇનવર્સ? ખોટું. ફરજિયાત એ ઇનવર્સ ઇન્ટુ બી. દેવો એમ કહે કે સર એ ઇનવર્સ વડે તમે ડાબી સાઈડથી ગુનો, જમણી સાઈડથી ગુણતે તો નહીં ચાલતે. તો જો હું જમણી સાઈડથી ગુનું, તો આ જમણી સાઈડથી ગુણે તો હવે શું કરે તું અહીંયા? હવે એમ નહીં કહેતો કે સર હવે આ એ ને એ ઇનવર્સનું સાદુરૂપ આપો. નહીં, વચ્ચે જ્યાં સુધી એક્સ છે તો સુધી સાદુરૂપ નહીં અપાય. અને તું એમ કે સર કઈ નહીં એક્સ ને એમ લઈ જાવ કે તેમ લઈ જાવ, નહીં, ક્રમ નહીં બદલાય ને. શ્રેણિક છે, મજાક થોડું છે. ક્રમ નહીં બદલાય. વાત મગજમાં ઉતરી? એટલા માટે ફરજિયાત પુષ્પા એ ઇનવર્સ ને ડાબી સાઈડથી જ ગુણવો પડે. જો તું એ જમણી સાઈડથી ગુણવાનો થયો, પટી ગયો દાખલો. ક્લિયર છે? જાનકી એમ જ પડી ગયા સૂત્રમાં? પાક્કું? ચાલો હવે એના પછી તમને એક વસ્તુ યાદ આવતી હોય તો તમે છે ને 10મા ધોરણની અંદર જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર ચાલેલું ત્યારે એ ચેપ્ટરમાં એક કોઠો શીખેલા. અને કોઠો હાનો ખોટો હતો ખબર? ઉકેલનો પ્રકાર નક્કી કરવાનો કોઠો. અને કોઠામાં ગુણોત્તર આવતો, ગુણોત્તર. A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 અનન્ય ઉકેલ. A1 બાય A2 ઇક્વલ ટુ B1 બાય B2 ઇક્વલ ટુ C1 બાય C2 અનંત ઉકેલ. અને ત્રીજું A1 બાય A2 ઇક્વલ ટુ B1 બાય B2 નોટ ઇક્વલ ટુ C1 બાય C2 એક પણ ઉકેલ નથી. યાદ આવે આ વસ્તુ ધ્રુવા તને? ચાલો હવે એ જ રીતે અહીંયા તમને 2 સમીકરણ આપ્યા હોય કે 3 સમીકરણ આપ્યા હોય, ગમે તેટલા સમીકરણ આપ્યા હોય, આ સમીકરણની સહટીના ઉકેલના કેટલા પ્રકાર આવશે પુષ્પા?
ત્રણ પ્રકાર. સમીકરણની સંહતિના ઉકેલના ત્રણ પ્રકાર આવે. નંબર 1 અનન્ય ઉકેલ, નંબર 2 અનંત ઉકેલ, નંબર 3 ઉકેલ નથી. હવે તમને કેવી રીતના ખબર પડે? તમને આવી રીતના સમીકરણ સંહતિ આપી દઈ તો તમને કેવી રીતના ખબર પડે કે કેટલા ઉકેલ? ખબર કેવી રીતના પડે તે શીખીએ. હવે આમાં 3 સમીકરણ છે એટલે ગુણોત્તર તો લેવાય નહીં. લેવાય ગુણોત્તર તો ધ્રુવા ગુણોત્તર લે. તો એના માટેની આખી ટેકનિક અલગ છે, તો જોયા કરજો. ઉકેલનો પ્રકાર, ઉકેલનો પ્રકાર બરાબર ધ્યાન આપજો. જોવો, ઉકેલનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી પહેલા વાટકના પુષ્પા ધ્યાન આપ. ઉકેલનો પ્રકાર નક્કી કરવા માટે સૌથી પહેલા એનો નિશ્ચાયક શોધવાનો. નિશ્ચાયક એ શોધો. આ શ્રેણિક એનો નિશ્ચાયક છે ને જાનકી, શ્રેણિક એ એટલે હવે સમજી જવાનું આવ્યું. હવે આ નિશ્ચાયકના જવાબની કેટલી શક્યતા છે? 2. આ 2 શક્યતામાં પહેલી શક્યતા કે આ શ્રેણિક એનો નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 છે. અને બીજી શક્યતા શ્રેણિક એના નિશ્ચાયકનો જવાબ ઇક્વલ ટુ 0 છે. જો શ્રેણિકનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો તમે બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણીને અહીંયા પહોંચશો અને તમને એક્સનો એક જ જવાબ મળે, એક જ. એટલે કે જો એનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 તો સમજી જવાનું અનન્ય ઉકેલ. કેટલા ઉકેલ? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલની ગેરંટી, અનન્ય ઉકેલની ગેરંટી. ક્યારે અનન્ય ઉકેલ ધ્રુવા? નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0, યાદ રાખ. અને નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ કેવો શ્રેણિક? સામાન્ય કે અસામાન્ય? સામાન્ય, નોન સિંગ્યુલર, સામાન્ય શ્રેણિક. સામાન્ય. હવે તો મેં મારું બાબત છે. સામાન્ય, સામાન્ય હે, સામાન્ય. પેલો અસામાન્ય કઈ. ચાલો એના પછી હવે માની લો કે એનો નિશ્ચાયક 0 આવ્યો. કીર્તન, એનો નિશ્ચાયક 0 આવ્યો એનો મતલબ કે અનન્ય ઉકેલ તો નથી. અનન્ય ઉકેલ નથી તો એનો મતલબ હું ખબર? કાં તો અનંત ઉકેલ કાં તો એક પણ ઉકેલ નથી. એટલે અહીંયાથી પાછી 2 પ્રોસેસ કરવી પડે. હવે અહીંયા તમારે હું શોધવાનું જોજો. હવે તમારે શોધવાનું છે એડજોઇન્ટ એ ઇન્ટુ બી. શોધો. અને આના જવાબના બી કેટલા પ્રકાર? કેટલી શક્યતા? 2 શક્યતા. પહેલી શક્યતા કે એડજોઇન્ટ એ નો બી સાથે ગુણાકાર કેટલો આવ્યો ખબર? કેટલો આવ્યો? કાં તો નોટ ઇક્વલ ટુ, કાં તો ઇક્વલ ટુ, કાં તો નોટ ઇક્વલ ટુ ઓ, કાં તો ઇક્વલ ટુ ઓ. પર હે સમજ આ 0 હતો ને આ ઓ છે. ચાલો હવે જો આ નોટ ઇક્વલ ટુ ઓ આવ્યો, એડજોઇન્ટ એનો બી સાથે ગુણાકારનો જવાબ વગર વાત કરીએ કીર્તન, નોટ ઇક્વલ ટુ ઓ આવ્યો તો એનો મતલબ એક પણ ઉકેલ નથી. એક પણ ઉકેલ નથી. અને જો જવાબ ઇક્વલ ટુ ઓ આવ્યો તો હવે સમજી જાઓ કેટલા ઉકેલ? અનંત ઉકેલ. તો શું તમને આ 3 યાદ રહી જશે? ધ્રુવા, શું તને આ 3 યાદ રહી ગયું? પાક્કું યાદ રહી? બેટા સ્ત્રી નહીં, તારા જીવનમાં એક જ સ્ત્રી છે અને એ સ્ત્રીને અત્યારે યાદ નહીં કરતું, 3 યાદ કર. 3 બરાબર છે. ચલો પાક્કું યાદ રહી ગયું ને ધ્રુવા? ચાલો જાનકી ક્લિયર એકદમ? દાખલા ચાલુ કરીએ. એક વખત આને યાદ કરી લેવાનું. પહેલા એનો નિશ્ચાયક, નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0, અનન્ય ઉકેલ, વાર્તા પૂરી. પણ નિશ્ચાયક ઇક્વલ ટુ 0 આવે તો હજી એક વસ્તુ શોધવાની, એડજોઇન્ટ એ ઇન્ટુ બી. એડજોઇન્ટ એ ઇન્ટુ બી નો જવાબ જો ઓ આવ્યો અનંત ઉકેલ, નોટ ઇક્વલ ટુ ઓ આવ્યો તો એક પણ ઉકેલ નથી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 16. જો સમીકરણને ઉકેલવાના દાખલા આવશે. કાં તો દાખલામાં 2 સમીકરણ હશે, કાં તો કેટલા સમીકરણ હશે કીર્તન? 3 સમીકરણ હશે. આમાં 2 સમીકરણ વાળો દાખલો. સૌથી પહેલા રકમમાં જે 2 સમીકરણ આપ્યા તો લખી દેવાના. ધ્રુવાંશ, પહેલું સમીકરણ 2x + 5y = 1. બીજું સમીકરણ 3x + 2y = 7. તમને રકમમાં જે સમીકરણ આપ્યા હોય જાનકી, ફરજિયાત અચળ પદ કાં હોવું જોઈએ? જમણી સાઈડ છે ને પહેલેથી. ચાલો હવે આપણે શ્રેણિક બનાવવાના. ધારો કે પહેલો શ્રેણિક બનાવો. પહેલો શ્રેણિક એટલે શ્રેણિક એ. શ્રેણિક એમાં બધા સહગુણક મૂકવાના. 2 5 3 2.
પછી બનાવવાનો શ્રેણિક એક્સ ચલ વાળો શ્રેણિક, બે ચલ છે એક્સ ને વાય, ને છેલ્લે શ્રેણિક બી બરાબરની જમણી સાઈડના અચર પદ વાળો 1 ને 7. પુષ્પા ધ્યાન આપ્યું ને? હવે તરત જ પહેલા શ્રેણિક એનો નિશ્ચાયક હોધી જ કરવાનો. ચલો નિશ્ચાયક એ 2 દુ 4 45 15 કેટલા થાય? -11 નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને સાથે સાથે કેટલા ઉકેલ? અનન્ય ઉકેલ. બે વાક્ય લખવાના. માટે સમીકરણ સંહતિને કેટલા ઉકેલ છે? સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. આ વાક્ય ફરજિયાત લખવું પડે. આ વાક્ય બધા દાખલામાં લખવું જ પડે. નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 એટલે આ વાક્ય ફરજિયાત. ને બીજું વાક્ય બોલો, બોલો જલ્દી બોલો. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચાલો હવે એ ઇન્વર્સ શોધવો પડે કેમ કે સૂત્રમાં જરૂર છે. આ સૂત્ર જોઈ લે તો એકવાર પુષ્પા. શું શોધવાનું છે હવે આપણે? ચાલો એ ઇન્વર્સ માટે હવે કોને શોધવું પડે? એડજોઇન્ટ એ. ચાલો પુષ્પાને લખાવા દઈએ આપણે. ચાલ પુષ્પા લખાવે એડજોઇન્ટ. ના 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 ના. ઓકે 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 બોલ બોલ હવે. પહેલા લખાયેલો તે બરાબર હતું. પહેલા લખાયેલો તે બરાબર હતું. -5 ને -3. કેવો છે? પોતાના પગ પર કુલ્હારી મારી દીધી. એટલે અગ્ર વિકર્ણમાં અડલ બદલ ને પ્રતિ વિકર્ણમાં ખાલી ચિહ્ન બદલ. એટલે 5 ને નીચે નહીં લેવાનું, 5 ત્યાં જ રહી, બસ માઇનસ કરવાનું હતું. ભૂલી ગયો યાર. એટલે કેમ ઘરે પ્રેક્ટિસ કર. પ્રેક્ટિસ કરી હતી ને ઘરે લેસનમાં મેં લોટ્સ ઓફ દાખલા આપેલા. એમાં ઘણા બધા દાખલામાં આ વસ્તુ આવે જ. ની મજા જ નથી આવતી પુષ્પા. મને આ નથી ગમતું યાર. તું યાર ગેમ રમવામાં કેવો ડૂબી જાય ત્યારે તું કેટલું એમ ફોકસ જોવાનું ગેમ રમતી વખતે. એમ એ જ ફોકસ તું આ દાખલામાં જો કરી દે ને મજા જ આવી જાય. ફોકસ વધારે એમ દાખલામાં બી એ જ વસ્તુ લાવની. એમ સમજ આજ તારી ગેમ છે. ચાલો સૂત્ર માનજી, સૂત્ર બોલ. એ ઇન્વર્સ 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ચાલો એ ઇન્વર્સ બરાબર જાનકી નિશ્ચાયક એ -11 એડજોઇન્ટ એ 2 -5 -3 2. ચલો ગેમર પુષ્પા ધ્યાન આપતો રહેજે. હવે આપણે જે શોધવાનું છે તેનું સૂત્ર. શું શોધવાનું છે? એક્સ. સૂત્ર બોલો. એક્સ બરાબર એ ઇન્વર્સ -1/11 ઇન્ટુ 2 -5 -3 2. બી દેવા બી બોલ. માટે એક્સ બરાબર -1/11 ઇન્ટુ 2 ઓછા 35 -33 -3 વત્તા 14 11. આ -11 વડે ભાગો તો બેવને તો અહીંયા 3 ને -1 ને આ એક્સ એટલે કોણ? એક્સ વાય. યસ ઘટકો સરખાવો. એક્સ બરાબર 3 ને વાય બરાબર -1. પતી ગયો દાખલો. આવીને મજા હતું ને ઈઝી. અહીંયા એક ખાલી લીટી લખવાની રહી ગઈ કે અહીં ax બરાબર b. આ લીટી લખવી પડે જે ધારી લીધું હોય ને તે પછી કે આ a અને x નો ગુણાકાર b જેટલો છે એવું લખી જ દેવાનું. ક્લિયર બધાને? આવું જ કરવાનું બધા દાખલામાં. હવે પછીના બધા દાખલામાં આ જ કરવાનું છે. કીર્તન આવડી ગયું ને? પાક્કું આવડી ગયું? આ રીત કેવી લાગી તમને? હવે તમારી પાસે 3 રીત થઈ ગઈ. લોપ, આદેશ ને આ શ્રેણિક. આ શ્રેણિકની રીત બી ઈઝી છે. કદાચ તમને થોડીક લાંબી રીત લાગી હશે. તમને અત્યારે મારા હિસાબે લોપની રીત જ બેસ્ટ લાગતી હશે. તો સાચી જ વાત છે, લોપની રીત જ બેસ્ટ છે. આ રીતમાં ફાયદો એટલો છે કે એક્સ ને વાય એક સામતા આવી જાય. જ્યારે લોપની રીતમાં પહેલા એક્સ આવે પછી વાય એવી રીતના હોય. ચાલો ઈઝી તો આ બી છે. હવે જો ઉદાહરણ 17. હવે આ સમીકરણ સંહતિમાં કેટલા સમીકરણ છે ધ્રુવાંશ? કેટલા છે? 3 સમીકરણ. હવે જો 3 સમીકરણ હોય ને, કેટલા હોય? 3. તો શ્રેણિકની રીત ઈઝી પર હે. સાંભળજે માન. 3 સમીકરણમાં લોપની રીત અઘરી પડે પણ આ શ્રેણિકની રીત કેવી પડશે જાનકી? ઈઝી. ચાલો તો સૌથી પહેલા ધારો કે શ્રેણિક એ સહગુણકો લખાવાનો 3 -2 3 2 1 -1 4 -3 2. શ્રેણિક x બરાબર xyz અને શ્રેણિક b બરાબર 8 1 4. ચાલો પછીનું વાક્ય શું હતું? અહીં ax બરાબર b.
હવે નિશ્ચાયક એ શોધવાનો. ચાલ પુષ્પા બોલવામાં નિશ્ચાયક એ 3 કૌંસમાં 2 ઓછા 3 વત્તા 2 કૌંસમાં 4 વત્તા 4 વત્તા 3 કૌંસમાં -6 -4 માટે નિશ્ચાયકમાં એ બરાબર -3 16 30 -30 કેટલા થાય છે -17 નોટ ઇક્વલ ટુ 0. પુષ્પા વાક્ય લખાવ. સારું ચાલો પહેલા લખી કરે માટે ઇનવર્સ નું અસ્તિત્વ છે અને એના પછીનું વાક્ય માટે સમીકરણ સહટીને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે છે લખે તો બી ચાલે એમ તો. ચલો અને હવે આપણે શોધવું પડે એ ઇનવર્સ મંજી અને એ ઇનવર્સ શોધવા પહેલા શોધવું પડે એડજોઇન્ટ. એડજોઇન્ટ માટે પહેલું સ્ટેપ બોલ ગેમર. પહેલું સ્ટેપ એ ડેશ બરાબર 3 -2 3 2 1 -1 4 -3 2. ચાલો અને હવે એડજોઇન્ટ શોધીએ છે. એડજોઇન્ટ એ બરાબર ચાલ ધ્રુવાંશ બધાનું લખાવ. પેલા 3 નું લખાવ 2 ઓછા 3 -1. ચાલો હવે 2 નું -4 વત્તા 9 ચિહ્ન બદલાય -5. પછી આ 2 ઓછા 3 2 ઓછા 3 -1. આ -2 નું કરો એટલે 4 વત્તા 4 -8. આ 1 નું કરીએ 6 ઓછા 12 -6. પછી આને આટલું ઢાઈકું -3 ઓછા 6 -9 ચિહ્ન બદલાય +9. હવે 3 નું -6 -4 -1 નું -9 વત્તા 8 -1 ચિહ્ન બદલે +1 ને 2 નું કરો 3 વત્તા 4 7. એડજોઇન્ટ હોડાઈ ગયો. ધ્રુવાંશ એ ઇનવર્સ નું સૂત્ર બોલ જલ્દી જલ્દી બોલ. ચાલો નિશ્ચાયક એ કેટલા આવેલું 17 -17 -1 ના છેદમાં 17 એડજોઇન્ટ -1 -5 -1 -8 -6 ને 9 -10 1 7. પુષ્પા તારો વારો એક્સ નું સૂત્ર બોલ. પુષ્પા તારા એક્સ ની કસમ એક્સ નું સૂત્ર બોલ. એ ઇનવર્સ ઇન્ટુ બી. પુષ્પા તું સૂત્ર જ નહીં બોલે યાર. પુષ્પાની એક્સ હવે આ વિડીયો જો એટલે જોજો હું હવે ગયો. ચાલો શ્રેણિક બી 8 1 4. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. -17 ચાલો એના પછી 8 8 64 કેલ્સી રાખવી -64 -6 -64 -6 -70 ને વત્તા 36 -70 વત્તા 36 પણ -70 વત્તા એટલે -34 -80 વત્તા 1 -79 ને વત્તા 28 માઇનસ ને ચાલો -17 ભાગો બધાને ભાગો 1 17 34 17 51 બધા માઇનસ ને પ્લસ કેમ કર્યા જા. ચાલ દેવા એક્સ બરાબર. ચાલો મસ્ત લાઈનમાં જવાબ આવી ગયો 1 2 3 દાખલો પડી ગયો. આવી ગયો બેઠો જવાબ ફરી એમ જ બધાને આવડી જાય એવું છે. ચાલો ઉદાહરણ 17 પછી ઉદાહરણ 18. વ્યવહારુ રકમ સમીકરણ બનાવવાના 3 સંખ્યાનો સરવાળો 6. ચાલો ભાઈ અહીં ધારો કે 3 સંખ્યા શોધવાની છે. ધારો કે પ્રથમ સંખ્યા બોલો x, બીજી સંખ્યા y ને ત્રીજી સંખ્યા z. ચલો સમીકરણ બનાવવાનું કામ ચાલુ કરીએ. તો હવે જો આપણે 10મા હતા ને ત્યારે બધા વાક્ય લખતા કે 3 સંખ્યાનો સરવાળો 6 છે માટે x + y + z બરાબર 6 લખતા ને એવું બધું નહીં લખવાનું. આપેલ માહિતી પરથી લખી કાઢો 3 3 પહેલું x + y + z બરાબર 6. ચાલો ભાઈ આ વાંચો. ત્રીજી ને 3 વડે ગુણીને બીજી ઉમેરીએ તો 11 માં ચાલો ત્રીજી ને 3
ત્રીજી ને 3 વડે ગુણવાનું એટલે 3z અને એમાં બીજી ઉમેરવાની એટલે y તો 11. ચાલો આને છે ને યાર આપણે ગોઠવી જ કરીએ આ સ્ટેપમાં y વત્તા 3z એમ. ચાલો એને આર્યું પ્રથમ ને ત્રીજીનો સરવાળો બરાબર બીજીના બમણા x વત્તા z બરાબર 2y. ઉભા રહો આને છે ને જેમ છે તેમ જ પાછું કરી દે અને હવે ગોઠવણી કરી નાખીએ. પાછી ગોઠવણી પહેલું તો ગોઠવેલું જ છે. બીજું સમીકરણ ગોઠવી આપો y વત્તા 3z બરાબર 11. આમાં 2y આ સાઈડ x માઇનસ 2y પ્લસ z બરાબર 0. અચળ તો જમણી સાઈડ. ચાલો પ્રોસેસ સ્ટાર્ટ. ધારો કે બોલજે પુષ્પા ધારો કે a બરાબર 1 1 1. પુષ્પા આ લાઈન લખાવ એ જ એક બોલો અહીં 0 1 3 અહીંયા 0x કહેવાય. પછી આ બોલ 1 1 x. પુષ્પા બી 6 11 0. ચાલો અહીં બોલજો અહીં ax બરાબર b. ચાલો એનો નિશ્ચાયક આ 0 વાળું લઈ લે ઊભું. એક કૌંસમાં 1 વત્તા 6 ઓછા 0 વત્તા એક કૌંસમાં 3 ઓછા 1 સાદુરૂપ. આ 7 ને 2 9 નોટ ઇક્વલ ટુ 0. પુષ્પા વાક્ય લખાવ. એ ઇન્વર્સ નો અનંત છે એમ કે માટે સમીકરણ સંહતિને કેટલા ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. ચાલ ધ્રુવા તારો વારો. હવે શું શોધીએ? તેના માટે પહેલા a ડેશ ક્યાં ગયો? એ 1 1 1 0 1 3 1 માઇનસ 2 1. ચાલ કિર્તે એડજોઇન્ટ એ. ચાલજો 1 વત્તા 6 7 1 વત્તા 2 3 માઇનસ 3 3 ઓછા 1 2 આ ડાઈકુ 0 ઓછા 3 માઇનસ 3 ચિહ્ન બદલાયું પ્લસ 3 1 ઓછા 1 0 આને ડાઈકુ 3 ઓછા 0 એટલે 3 ચિહ્ન બદલાય માઇનસ 3 0 ઓછા 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 3 ચિહ્ન બદલાય પ્લસ 3 1 ઓછા 0 એટલે 1. ચાલ કીર્તન સૂત્ર a ઇન્વર્સ 1 ઓછા 0 1 ચિહ્ન નહીં બદલાય ને. 1 ના છેદમાં નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. ચાલો ધ્રુવાંશ નિશ્ચાયક a 9 આવેલો એડજોઇન્ટ a 7 માઇનસ 3 2 3 0 માઇનસ 3 માઇનસ 1 3 1. ચાલ જાનકી x શોધવાનું સૂત્ર x બરાબર a ઇન્વર્સ b. a ઇન્વર્સ 1/9 7 માઇનસ 3 2 3 0 માઇનસ 3 માઇનસ 1 3 1. પુષ્પા b 6 11 0 માટે x બરાબર ચાલો 1/9 42 ઓછા 33 9 ને 9. ચાલો 18 વત્તા 0 એટલે 18 ને પેલું 18 જ રહે. માઇનસ 6 વત્તા 33 27 27 ને વત્તા 0 એટલે 27. 9 ભાગી કાઢો ભાઈ. XYZ આનો બી જ જવાબ આવ્યો લા 1 2 તો ન જ આવ્યો. x બરાબર 1 y બરાબર 2 z બરાબર 2. પુષ્પા દાખલો બાકી છે. જો છેલ્લે જવાબ નહીં લખ્યો તો અડધો માર્ક ગયો. આપણને શું શોધવા કીધેલું? સંખ્યાઓ માટે પ્રથમ સંખ્યા જેને આપણે શું ધારેલી x બરાબર 1, બીજી સંખ્યાને y ધારેલી 2 અને ત્રીજી સંખ્યા 3. અને હવે આ દાખલો પૂરો. ફરી એમ જ બધાને. હવે આ ઉદાહરણના બધા દાખલા પૂરા ને હવે ચાલુ થશે આવતીકાલથી સ્વાધ્યાય. પરંતુ આ જ દાખલો ઉભા રહેજો બોર્ડમાં પૂછાયેલો જો કેવી રીતના પૂછાયેલો. બેથી આ જ રકમ છે પણ રકમમાં છેલ્લા સમીકરણ સીધા જ આપી દીધા. ચાલો બાળકો પાસે મહેનત નથી કરાવી, સીધા સમીકરણ આપી દીધા. એ જ જવાબ છે. અને આ સ્વાધ્યાય હવે આવતીકાલથી ચાલુ કરશું. એટલે આજનો લેક્ચર પૂરો. ચાલો લેસન કરીને જ આવજો. આવતીકાલે બધું અત્યાર સુધીનું બધું લેસન કરીને આવજો ને નોટ બતાવી દેજો. ઘરે ગઈને પ્રેક્ટિસ કરતા રહેવાનું, વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. પુષ્પા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.